રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે એવામાં સૌથી પહેલા વાત કરી લઈએ પોરબંદરની। પોરબંદર જિલ્લામાં પણ હાલ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। પોરબંદર જિલ્લામાં હાલ વરસાદ વરસી રહ્યો છે। બરડા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો। આ તરફ કુણવદર, બગવદર, નટવરનગરમાં પણ હાલ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। નાગતા, ખાંભોદર સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હાલ મેઘરાજાએ પધરામણી કરી છે, જેને લઈ ધરતીપુત્રોમાં આનંદ જોવા મળી રહ્યો છે। પોરબંદર જિલ્લામાં હાલ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। બરડા પંથકમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે। કુણવદર, બગવદર, નટવરનગરના સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદ ખાબક્યો છે, તો આ તરફ નાગકા, ખાંભોદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। સતત 2 દિવસથી પોરબંદર જિલ્લામાં હાલ વરસાદ વરસી રહ્યો છે। ખેતરોમાં પણ હાલ વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અલ્પેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અલ્પેશ, પોરબંદર જિલ્લાની વરસાદની શું સ્થિતિ? જી, પોરબંદરમાં ગઈકાલ સાંજથી જ બરડા પંથકની અંદર થોડો વરસાદ ચાલુ થયો હતો અને તે પણ સારી રીતના વરસાદ વરસ્યો હતો અને આજ સવારથી પણ પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે। પોરબંદર પંથકની વાત કરીએ તો પોરબંદરના બરડા પંથકમાં ગઈકાલથી જ વરસાદનું વાતાવરણ થયું હતું અને બગવદર, નટવરનગર, રોજડા, કુણવદર, નાગતા, બોઢાણા, તિસ્ત્રી, વાછોડા અને અન્ય મજીવાણા જેવા શહેર ગામોની અંદર વરસાદ વરસ્યો હતો અને ખેતરો પાણીથી તરબોળ થયા હતા। જે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો પોરબંદરના બરડા પંથકમાં હાલ તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે।